ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલ તારીખ 4 જૂનના રોજ કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરે ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વ, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મત ગણતરી હાથ ધરાશે. જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, જે 23 રાઉન્ડમાં સંપન્ન થશે. ભરૂચ સંસદીય બેઠકની તારીખ 4 જૂન 2024ના રોજ સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મત ગણતરી કરવામાં આવશે. લોકસભામાં આવતી 7 વિધાનસભામાં એકસાથે મતગણતરી હાથ ધરાશે. 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં જોતરાશે. મતગણતરી સીસીટીવી અને એચડીઆઈપી કેમેરાની નજર હેઠળ હાથ ધરાશે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક વિધાનસભા દીઠ 5 મતદાન મથકની વીવીપેટ સ્લીપની ગણતરી હાથ ધરાશે. વીવીપેટ સ્લીપની મતગણતરી એક પૂરું થયા બાદ જ બીજા મતદાન મથકની ગણતરી હાથ ધરાશે, જે ઈવીએમની મતગણતરી પૂરી થયા બાદ જ હાથ ધરાશે. ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં થયેલ મતદાનમાં 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, 8,729 પોસ્ટલ બેલેટ, અંદાજિત 317 જેટલા સર્વિસ વોટર્સની પણ મતદાનની મતગણતરી હાથ ધરાશે. જે અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માહિતી આપી હતી. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હોય કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર આવતીકાલે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે. અમારા મેનપાવર જે અમારી સાથે સાથ એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે. લોજિસ્ટિક્સમાં સાથે એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગનું લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધો છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે. કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે. અમારા સ્ટાફને બધા 5થી અમે સવારે 5 રિપોર્ટિંગ કરીશું અને એટ 8 o'clock વિલ સ્ટાર્ટ અવર નોર્મલ કાઉન્ટિંગ. થેન્ક યુ. સર, આ મતગણતરી લઈને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે. હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણે આ જાહેરનામાને પ્રમાણે આટલું એક ટ્રાફિક મેનેજમેન્ટમાં અમને સહકાર આપે. થેન્ક યુ સર. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.